गजानन महाराज की जय। विघ्नेश्वराय वरदाय सुरप्रियाय लंबोदराय सकलाय जगत्पिताय नागाननाय श्रुतियज्ञ विभूषिताय गौरीसुताय गणनाथ नमो नमस्ते। श्री गणपते नमो नमः। हनुमान जी महाराज की जय। मनोजवम ऋतुल्य वेगम जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्वजं वानरयूथ मुख्यं श्रीरामदूतं शरणं प्रपद्ये। श्रीरामचंद्र कृपालु भजमन हरण भवभय दारुणम्। ओं भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। ओं नमः शिवाय ओं नमः शिवाय ओं नमः शिवाय। श्री कृष्ण शरणं मम श्री कृष्ण शरणं मम। ओम श्री डोंगरेजी महाराज की जय। भागवत भगवान की जय। ओम श्री भारत माता की जय। ओम नमो भगवते वासुदेवाय। श्री कृष्ण लीला में 10મા સ્કંદમાં આગળ વધીએ। આજે વરુથીની એકાદશી છે। આજે એકાદશી છે વરુથીની અને આજની તારીખ છે 13મી એપ્રિલ, સોમવારનો દિવસ છે। સોમનાથ મહાદેવ શ્રીના સાનિધ્યમાં ગોવર્ધન લીલાની સમાપ્તિ થઈ છે। હવે વરુણદેવના પરાભવની કથા તરફ આગળ વધીએ। એકવાર નંદ બાબા મધ્યરાત્રિના સમયે અજાણતા જે યમુનાજીમાં સ્નાન કરવા ગયા અને ત્યાં જળના દેવતા વરુણના સેવકો ત્યાં હાજર હતા। તેઓ નંદ બાબાને પકડીને વરુણદેવની પાસે લઈ ગયા છે। આજની કથા આપણે શ્રી કૃષ્ણ પરમાત્માને સરસ રીતે સંભળાવીએ એવા ભાવ સાથે વરુણદેવ લઈ ગયા પકડીને નંદ બાબાને। શ્રી કૃષ્ણ ભગવાનને ખબર પડી એ વરુણલોકમાં પધાર્યા। વરુણદેવે શ્રી કૃષ્ણની પૂજા કરી નંદ બાબાની માફી માંગી। મારા સેવકો ભૂલથી તેને પકડીને લઈ આવ્યા છે। શ્રી કૃષ્ણ નંદ બાબાને ભૂલોકમાં લઈ આવ્યા છે। આ બ્રહ્મા ઇન્દ્ર વરુણ વગેરે દેવોનો શ્રી કૃષ્ણે પરાભવ કર્યો છે। શ્રી કૃષ્ણ દેવોના દેવ એટલે કે પરમાત્મા છે। હવે એક સમયે વ્રજની કેટલીક કુમારિકાઓ યમુનાના કિનારે પોતાના વસ્ત્રોને મૂકીને નગ્ન રીતે યમુનાજીના પાણીમાં નદીએ નાવા ગઈ અને એ જ સમયે કનિયો ત્યાં આવી પહોંચ્યો। એ વ્રજની કુમારિકાઓને નગ્ન સ્નાન કરતા જોઈ તેના કિનારા પર પડેલા વસ્ત્રો લઈ નજીકના કદમના ઝાડ ઉપર કાનુડો ચડી જાય છે। પછી કુમારિકાઓને કહે કે નદીના પાણીમાં નગ્ન નાહીને તમે જળના દેવોનો અપરાધ કરેલ છે, એટલે તમે બે હાથ જોડી જળ દેવતાને નમસ્કાર કર્યા પછી તમારા વસ્ત્રો અહીં આવીને લઈ જાઓ। ચીર હરણ લીલા એ રાસ લીલાની પૂર્વ તૈયારી છે। વૃત્તિઓના આવરણનું નષ્ટ થઈ જવું એ ચીર હરણ લીલા અને પછી આત્મામાં રમણ મિલન એ રાસ છે। એટલે તો ચીર હરણ લીલા પછી રાસ લીલા આવે છે। ચીર હરણ ન થાય ત્યાં સુધી રાસ લીલા ન થાય એટલે પેલા આ લીલા ઉપર ખૂબ જ પ્રકાશ પાડ્યો છે ડોંગરેજી મહારાજે। ગોપી શબ્દ સાંભળ્યા પછી ઘણાને સ્ત્રીનું શરીર દેખાય છે કે કોઈ સ્ત્રી હશે। ખાંડનું કારેલું બનાવે તો કારેલું ભલે દેખાય પણ તેમાં કડવાશ નથી। ગોપીઓનો આકાર થોડોક સ્ત્રી જેવો દેખાય છે પણ ગોપીમાં સ્ત્રી તત્વ નથી। આચાર્યોએ ગોપી શબ્દના અનેક અર્થો બતાવ્યા। ગોપાયતી જે કૃષ્ણ ઇતિ ગોપી, જેના હૃદયમાં શ્રી કૃષ્ણનું સ્વરૂપ ગુપ્ત છે, જેના હૃદયમાં શ્રી કૃષ્ણ વિના બીજું કંઈ નથી, જે ભગવત સ્વરૂપને હૃદયમાં રાખે છે તેને ગોપી કહે છે। રાસલીલામાં સ્ત્રી અને પુરુષના મિલનની આ કથા નથી। ગોપી એ સ્ત્રી નથી ને શ્રી કૃષ્ણ એ કોઈ પુરુષ નથી। શ્રી કૃષ્ણ પૂર્ણ પુરુષોત્તમ પરમાત્મા છે। ગોપી શુદ્ધ જીવ છે ને રાસલીલા એ શુદ્ધ જીવ અને પરમાત્માના મિલનની કથા છે અને આ જ ભાગવતનું ફળ છે। રાસલીલાની કથા ગંગા કિનારે થઈ છે। કથા કરનાર સુખદેવજી મહારાજ છે કેડે કંદોરો નથી તો લંગોટી તો ક્યાંથી હોય। જેને આખું જગત બ્રહ્મ રૂપે જ ભાષે છે તેને માટે જ્ઞાનની છેલ્લી કક્ષામાં પહોંચ્યા પછી બાકી કંઈ રહેતું જ નથી, પરમાત્મા જ રહે છે। સુખદેવજી મહારાજને રાસલીલાની કથા કહેતા સંકોચ થયો છે। સમાજમાં રાસલીલાની કથાના કેટલાક અધિકારી છે જ્યારે કેટલાક અનઅધિકારી છે। જે અનઅધિકારી હશે તેને આ લીલામાં કામ દેખાશે
આથી સુખદેવજી વિચાર કરે છે કે આ કથા કહું કે ન કહું. આ રાસલીલાનું તત્વ ગૂઢ છે. શ્રી રાધાજીની કૃપા વગર રાસનું મહત્વ સમજવું મુશ્કેલ છે. શ્રી રાધાજી સુખદેવજીના ગુરુ છે. શ્રી રાધાજીએ સુખદેવજીને બ્રહ્મ સંબંધ કરાવ્યો છે. સુખદેવજી અગાઉના જન્મમાં પોપટ હતા. પોપટ અખંડ રાધાજીના નામનું કીર્તન કરે છે. તે લીલા નિકુંજમાં હે રાધે હે રાધે હે રાધે નિત્ય બોલે છે. શ્રી રાધાજી દયાની મૂર્તિ છે. રાધાજીને દયાવી એક દિવસ રાધાજી ત્યાં પધારે છે. મારા નામનો જપ કોણ કરે છે? ત્યાં તો પોપટ ઉપર દ્રષ્ટિ પડી. પોપટ જપ કરે છે. રાધાજી તે પોપટને બોલાવે છે અને હથેળી પર રાખીને કે વત્સ તું રાધે 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 કરસ ને એમ નહીં પણ કૃષ્ણ કૃષ્ણ બોલ. રાધાજી પોપટને આ પ્રમાણે મંત્ર દીક્ષા આપે અને એ વખતે શ્રી કૃષ્ણ ત્યાં પધારે છે. રાધાજીની કૃપા થઈ તો શ્રી કૃષ્ણના દર્શન સુલભ બની ગયા છે. વ્રજના અધિકારી શ્રી રાધાજી છે. શ્રી રાધાજી આદ્ય શક્તિ છે. સંયોજિકા શક્તિ છે. આહલાદિકા શક્તિ છે. જગતના વિખોટા પડેલા જીવોને શ્રી કૃષ્ણની સાથે મિલન કરાવી આપનાર શક્તિ છે. અને તેથી વૃંદાવનના મહાત્માઓ રાધે રાધેનો જપ કરે છે. રાધાજીની કૃપા થાય તો તે જીવને ભગવાનના દર્શન કરાવે. રાધાજી કૃપા કરે છે ત્યારે જીવને પ્રભુ પાસે લઈ જાય છે. આમ સુખદેવજી પૂર્વ જન્મમાં પોપટ હતા. માટે ભાગવતમાં સુખદેવજી વાચને બદલે શ્રી સુખ વાચ એમ લખ્યું છે. શ્રી શબ્દનો અર્થ થાય છે રાધા. શ્રી સુખ એ ગુરુ શિષ્યનું નામ છે. ભાગવતમાં કોઈના નામ સાથે શ્રી વિશેષણ લખવામાં આવતું નથી. બ્રહ્મા વાચો, સનત કુમાર વાચો, વ્યાસ વાચો એમ લખ્યું છે. વ્યાસજીના નામ સાથે પણ શ્રી વિશેષણ વાપર્યું નથી. ફક્ત સુખદેવજીને ભગવાનને શ્રી વિશેષણ આપવામાં આવ્યું છે. સુખદેવજી રાધાજીના કૃપા પાત્ર છે, તેથી તેને શ્રી વિશેષણ આપવામાં આવ્યું છે. પરમાત્મા રાધાજીના અધીશ્વર છે, એટલે કે પરમાત્માની સાથે વિશેષણ આપ્યું છે. દીવામાં તેલ ન હોય તો દીવો ધીમે ધીમે શાંત થઈ જાય. એ મનમાં કોઈ પણ પ્રકારની વાસના ન રહે તો મન શાંત થઈ જાય છે. મન વાસનાથી જીવે છે. સંકલ્પ વિના મન જીવે નહીં. જ્યારે મન સંકલ્પ રહિત બને તો પરમાત્મામાં ભળી જાય છે. સૂક્ષ્મ શરીરનો વિનાશ થયા પછી કોપી ભાવ જાગે છે. શ્રાવણ માસમાં એકવાર દુર્વાસા ગોકુળમાં આવ્યા છે. તેથી રાસમાં આવતા શ્રી કૃષ્ણને વિલંબ થાય છે. ગોપીઓ શ્રી કૃષ્ણને વિલંબ થવાનું કારણ પૂછતા શ્રી કૃષ્ણ કહે કે મારા ગુરુ આવ્યા છે, હું તેમના દર્શન કરવા ગયો હતો, તેથી અહીં આવવામાં વિલંબ થયો છે. ગોપીઓ કહે છે કે તમારા ગુરુ કોણ વળી? કૃષ્ણ કહે કે આ મારા પણ ગુરુ છે. દુર્વાસા ઋષિ મારા બ્રહ્મ વિદ્યાના ગુરુ છે. ગોપીઓ નથી કે ભગવાનના ગુરુ કેવા મહાન હશે, આપણે કૃષ્ણના ગુરુને જમાડીશું. ગોપીઓ કહે તમારા ગુરુને મારે જમાડવા છે. શ્રી કૃષ્ણ કહે મારા ગુરુ જમતા નથી, પણ તમારો શુદ્ધ પ્રેમ હશે તો તે આરોગ્ય છે. ગોપીઓ અનેક પ્રકારની ભોજન સામગ્રી બનાવી છે. દુર્વાસાજી યમુનાજીની સામે કિનારે રહે છે અને એ સમયે યમુનાજીમાં પૂર આવ્યું. તેથી ગોપીઓ વિચાર કરે કે સામે પાર કેવી રીતે જવું. શ્રી કૃષ્ણ તે જાણ થતાં તેઓ કહે તમે યમુનાજીના કિનારે જઈને કહેજો કે શ્રી કૃષ્ણ બાલ બ્રહ્મચારી હોય તો રસ્તો આપે. ગોપીઓ યમુના કિનારે જઈને કહે હે યમુના મહારાણી, અમારા શ્રી કૃષ્ણ બાલ બ્રહ્મચારી હોય તો અમને રસ્તો આપો. એટલે યમુનાજીએ તરત રસ્તો આપી દીધો. ગોપીઓ દુર્વાસાજીના આશ્રમમાં આવીને પહોંચ્યા અને કહે કે મહારાજ આ સામગ્રી આપને માટે લાવ્યા છીએ, તે આરોપો. દુર્વાસાજી કહે મને ખાવાની ઈચ્છા નથી, પણ તમારે મને ખવડાવવું જ હોય તો મારા મુખમાં કોળીઓ મૂકો. ગોપીઓ દુર્વાસાજીના મુખમાં કોળીઓ મૂકે છે. એ બધું પેટમાં જાય છે. લાવેલ બધી સામગ્રી પૂરી થઈ ગઈ છે. કાંઈ પણ બચ્યું નથી. ગોપીઓ પછી કે મહારાજ આજે ભોજન તો બરાબર કર્યું ને? દુર્વાસાજી કહે ભોજન ના, હું તો નિત્ય ઉપવાસી છું, હું જમતો નથી. પછી કહે પાછા ફરતા તમે યમુનાજીને કહેજો કે દુર્વાસા નિત્ય ઉપવાસી હોય તો માર્ગ આપજો. ગોપીએ તેમ કર્યું અને યમુનાજીએ માર્ગ આપ્યો છે. અને દુર્વાસાજી છે ને કદાચ ગમે તેટલું જમે છતાંય ઉપવાસી કહેવાયેલા છે. ગોપીઓ આ વાત શ્રી કૃષ્ણને કહે વાહ, જેવા ચેલા તેવા ગુરુ, આટલી બધી રાણીઓ છતાં તમે બાલ બ્રહ્મચારી, અને તમારા ગુરુ દુર્વાસાજી આટલું બધું જમે છે છતાં ઉપવાસી. આ કેવા બ્રહ્મચારી ને કેવા ઉપવાસી છે ખબર નથી પડતી. મોટા મોટા ઋષિઓ ગોપીઓ થઈને આવ્યા છે. ગોપીઓ 4-5 વર્ષની હતી ત્યારથી તેમની ઈચ્છા છે કે શ્રી કૃષ્ણ
એમના પતિ થાય. એ માટે ગોપીઓએ આ દિવસોમાં કાત્યાયની વ્રત કરેલ છે. સંસ્કૃત ભાષામાં 4-5 વર્ષની કન્યા હોય એને કુમારિકા કહેવાય. 6ઠું વર્ષ બેસે એટલે કુમારિકા ન કહેવાય. આ કન્યાઓ કાત્યાયની વ્રત કરે છે, હવ્યાસનું ભોજન કરે છે, યમુનાજીમાં સ્નાન કરે છે, રેતીથી પાર્વતીજીની મૂર્તિ બનાવે છે. પાર્વતીજી બ્રહ્મ વિદ્યાનું સ્વરૂપ છે, તે પરમાત્માની સાથે મિલન કરાવે છે. તે પાર્વતીજીની સ્થાપના કરી, પૂજા કરી, પ્રાર્થના કરે છે કે મારે પરમાત્માને મળવું છે, શ્રી કૃષ્ણ સાથે એક થવું છે. આ 4-5 વર્ષની કુમારિકાઓ, કન્યાઓ આશા રાખે છે કે શ્રી કૃષ્ણ પતિ મળે. 4-5 વર્ષની કન્યાને ખબર શું હોય કે પતિ શું અને પત્ની હોય, પત્ની શું. શ્રી કૃષ્ણ પતિ મળે એવી અપેક્ષા રાખે. એનો અર્થ એ છે કે કોઈ સાથે મારો સંબંધ ન થાય, પણ મારે તો મારા પરમાત્માને મળવું છે, પરમાત્માની સાથે એક થવું છે. ભક્તિનો રંગ છે ને યુવાનીમાં હોવો જોઈએ, યુવાનીમાં લાગવો જોઈએ. ભક્તિનો રંગ વૃદ્ધાવસ્થામાં લાગે ઠીક છે, ઉત્તમ નથી. જેને વૃદ્ધાવસ્થામાં ભક્તિનો રંગ લાગે છે ત્યારે યુવાવસ્થામાં ભોગવેલા કામ સુખોનું તેના સ્મરણ થાય છે. વૃદ્ધાવસ્થામાં ભક્તિનો રંગ ન લાગે તો પારકી પંચાયત કરવાની ઈચ્છા થાય. 2 ડોશીઓ ભેગી થાય ત્યારે વાતો કરે કે તારે ઘેર આજે શું બનાવ્યું ને મારે ઘેર આજે આ કરેલું છે, તારી વહુ કેવી છે ને મારી વહુ કેવી. પારકી પંચાયત જેવું કોઈ પાપ નથી. વાળ ધોળા થયા પછી ખૂબ માળા ન કરે તેનું કાળજું વધારે કાળું થાય છે. આ દુઃખદ બાબત છે. રાસલીલાને બરાબર સમજવાની જરૂર છે. રાસલીલા એ કામલીલાની કથા નથી, પરંતુ એ તો કામ વિજયની લીલા છે. બ્રહ્મા, અગ્નિ, ઇન્દ્ર, વરુણ વગેરેનો પરાભવ થવાથી કંદર્પ એટલે કે કામને ગર્વ થાય છે. મોટામાં મોટો દેવ તો હું છું, હું પરમાત્માને હરાવીને જાતે પરમાત્મા બની જાઉં. ગર્વમાં તે શ્રી કૃષ્ણ આવીને કહે કે નાથ, મારી અને તમારી વચ્ચે કુસ્તી થાય. શ્રી કૃષ્ણ કહે શિવજીએ તને બાળીને ખાક કર્યો, ભૂલી ગયો. કામદેવે કહ્યું કે એમાં મારી ભૂલ થયેલી. શિવજી સમાધિમાં હતા. તેજોમય બ્રહ્મનું ચિંતન કરતા હતા ત્યારે હું તેમને મારવા ગયો, આથી બળીને ભસ્મ થઈ ગયો. આજે મેં સમયનો વિચાર કરેલો તેથી મારી હાર થઈ. સમાધિમાં બને મારે એમાં કોઈ નવાઈની વાત નથી. શ્રી કૃષ્ણ કે રામાવતારમાં તને હરાવ્યો તે પણ તો ભૂલી ગયો. કામદેવ કે હું ભૂલ્યો નથી. રામાવતારમાં તમે મને હરાવ્યો તો મેં અનેક વાર પ્રસંગો ઊભા કર્યા કે રામજીની આંખમાં મનમાં કંઈક વિકાર આવે, પણ શ્રી રામ નિષ્કામ છે, નિર્વિકાર છે, સર્વદા સાવધાન છે. પણ મારા મનમાં એક હજુ વસવસો રહી ગયો છે. રામાવતારમાં તમારો નિયમ હતો કે કોઈ સ્ત્રીને સ્પર્શ કરવો નહીં, પ્રત્યેક સ્ત્રીમાં માતૃભાવ રાખવો, કોઈને ઊંચી આંખ કરીને જોવું પણ નહીં. તમે મને મર્યાદામાં રહીને હરાવ્યો છે અને આથી મર્યાદાનું પાલન કરી સાધારણ જીવ પણ મને મારી શકે છે. શ્રી રામ હંમેશા ધનુષ્ય બાણને સજ્જ રાખે છે. ધનુષ્ય જ્ઞાનનું સ્વરૂપ છે અને બાળ એ વિવેકનું સ્વરૂપ છે. હંમેશા જ્ઞાન અને વિવેકને સજ્જ રાખવાથી રાવણ રૂપી કામ માથે ચડશે નહીં. શ્રી કૃષ્ણ કહે હવે તારી ઈચ્છા શું છે? રામદેવ કે આપે મર્યાદામાં રહીને મને હરાવ્યો હતો, પણ મારા મનમાં હવે વસવસો રહી ગયો છે કે તમે આ વખતે કોઈ મર્યાદા ન રાખો. મારી ઈચ્છા છે કે શરદ ઋતુ હોય, પૂર્ણિમા હોય, મધ્યરાત્રિનો સમય હોય અને એ સમયે કોઈ સ્ત્રીને સ્પર્શ કરવો નહીં, સ્ત્રીમાં માતૃભાવ રાખવો એવી કોઈ મર્યાદામાં રાખશો નહીં. પછી આપ સ્ત્રીઓ સાથે રમો ત્યારે આકાશમાં ઊભા રહીને હું આપને બાણ મારું, છતાં આપ નિર્વિકાર રહો તો આપની જીત, અને એ સમયે આપ કામાધીન બનો તો મારી જીત. આપ નિર્વિકાર રહો તો આપ પરમાત્મા મને આધીન બનો તો હું પરમાત્મા. શ્રી કૃષ્ણ કહે તારી ઈચ્છા પ્રમાણે જ હું કરીશ. શરદ પૂનમની મધ્યરાત્રિએ શ્રી કૃષ્ણ ગોપીઓની સાથે રાસ રમે છે. આકાશમાં કામદેવ ઊભા છે અને તે શ્રી કૃષ્ણને બાળ મારે છે. શ્રી કૃષ્ણના ચરણમાં ગંગાજી છે, શિવજીને માથે ગંગાજી છે. શિવજીને શ્રી કૃષ્ણ જ્ઞાન સ્વરૂપ છે, તેમને કામ શું મારી શકવાનું. કામદેવ ઘણો પ્રયત્ન કરે છે પણ શ્રી કૃષ્ણ તેને આધીન થયા નહીં. હવે કામદેવને ખાતરી થાય છે કે શ્રી કૃષ્ણ પરમાત્મા છે. તે શ્રી કૃષ્ણને શરણે આવે છે. શ્રી કૃષ્ણે કામદેવનો પરાભવ કર્યો છે, તેથી શ્રી કૃષ્ણનું નામ પડ્યું છે મદન મોહન મહારાજ કી જય. મદન એટલે મદન મોહન, મદન મોહન મહારાજ કી જય. મદન એટલે કામ. કામનો નાશ કામથી જ કરવાનો છે. મહાપુરુષ લૌકિક કામને અલૌકિક કામથી મારે છે. પરાશર ઋષિએ 60,000 વર્ષ સુધી તપશ્ચર્યા કરી અને એક વાર તેઓ યમુના પાર કરી રહ્યા છે. નાવ માછી કન્યા મસ્ત ગંધા
ચડાવી રહી છે. મસ્તગંધાને જોઈને પરાશર મોહિત થયા છે. તપનો ભંગ થયો અને તે મોહમાં વિવેક ભાન ગુમાવીને મસ્તગંધાનો હાથ પકડે છે. મસ્તગંધા કહે છે કે હું એક શુદ્ર માછી કન્યા છું. આપ એક તપસ્વી બ્રાહ્મણ છો, પણ કામવશ પરાશર તેના શબ્દો કાને ધરતા નથી અને તેની પાસે અયોગ્ય માંગણી કરે છે. મસ્તગંધા કહે દિવસનો સમય છે, લોકોની હાજરી છે, તમને અને મને લોકો જુએ છે. દિવસમાં આવું કાર્ય કરવું શાસ્ત્રમાં નિષેધ છે. પરાશરે પોતાના તપબળથી સૂર્યને ઢાંકી દીધો અને અંધકારનું વાદળું ઊભું કરી દીધું. પરાશરમાં સૂર્યને ઢાંકવાની શક્તિ છે, પણ કામને રોકી શકવાની શક્તિ નથી. કામને જીતવો મુશ્કેલ છે. કામનો માર ખાય, કામને આધીન થાય તે જીવ, કામને મારે તેને સ્વાધીન કરે તે ઈશ્વર. શ્રી કૃષ્ણની આ રાસલીલાનું ચિંતન કરવાથી કામ વિકાર થવાને બદલે ઉલટો કામ વિકારનો નાશ થાય છે. રાસલીલા એ કામ લીલા નથી, પણ કામ નાશ લીલા છે. ઓમ શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય. શ્રી ગણપતિ મહારાજ કી જય. શ્રી હનુમાનજી મહારાજ કી જય. ઓમ શ્રી ભાગવત ભગવાનજી મહારાજ કી જય. દ્વારિકાધીશ કી જય. ડોંગરી મહારાજ કી જય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમઃ પાર્વતી પતે. ઓમ નમઃ પાર્વતી પતે. હર હર મહાદેવ હર